હેલો એવરીવન, હું મેહુલ સર આપ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલ ધ બ્રાઇટર્સમાં. તો આજના વિડીયોની અંદર આપણે ડિપ્લોમા સેમેસ્ટર 1 ના નવા સિલેબસ માટે એટલે કે જે લોકોએ 2025 થી એડમિશન લીધું હશે એ બધા સ્ટુડન્ટ માટે બધી બ્રાન્ચમાં આવતો જે આપણો કોમન સબ્જેક્ટ છે કોમ્યુનિકેશન સ્કિલ ઇન ઇંગ્લિશ, શોર્ટમાં એને આપણે ઇંગ્લિશ પણ કહીએ, તો એ ઇંગ્લિશ કે જે ખાસ કરીને ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ્સને બહુ તકલીફ આપતો હશે. મે બી કેટલાક બધા સ્ટુડન્ટ્સ તો એવા બી હોય છે કે જેમને ઇંગ્લિશ ગમતું નથી, તો એમને વધારે તકલીફ પડતી હોય છે. તો એમના માટે આ વિડીયો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે નોટ ઓનલી એમના માટે જ, બધા જ સ્ટુડન્ટ માટે ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે આપણે આ વિડીયોની અંદર જોઈશું કે કોમ્યુનિકેશન સ્કિલ ઇન ઇંગ્લિશનું જે પેપર આવે છે એ પેપર કઈ રીતના આવતું હોય છે. પહેલા બી એક વિડીયો હું બનાવેલો હતો પણ એ ઓલ્ડ સિલેબસ માટે હતો. તો જે ન્યૂ સિલેબસ છે, મતલબ કે જે 2025 થી સ્ટાર્ટ થયું છે પહેલું તમારું સેમ, એકચ્યુઅલી 2024માં હતા, એમાં બી 2 પેપર લેવાઈ ગયા છે. એ 2 પેપર પરથી જ એનાલાઇઝ કરવામાં આવ્યું છે કે પેપર સ્ટાઇલ છે કેવી આવે છે. મતલબ કે 2 પેપર અત્યાર સુધી લેવાઈ ગયા છે. એક પેપર હું તમને લાઈવ ડેમો સાથે બતાવું છું કે કોમ્યુનિકેશન સ્કિલ ઇન ઇંગ્લિશનું પેપર કેવું આવે છે. એ પેપરની અંદર આપણે કેવી રીતે તૈયારી કરીશું તો સારા માર્ક્સ આવશે, અને જેને એવું હશે કે ખાલી પાસ થવું છે તો એને કઈ કઈ વસ્તુ તૈયાર કરવાની છે. તો વિડીયો લાસ્ટ સુધી દેખજો જરા, એના પરથી આઈડિયા આવશે કે તમારું મિડ સેમનું પેપર બી કેવું આવશે. જીટીયુ નું પેપર તો અહીંયા હું તમને બતાવી જ દઉં છું, પણ એની સાથે સાથે તમને એક વાત એવી બી કહીશ કે જેનાથી તમે મિડ સેમ એક્ઝામમાં બી સારા એવા માર્ક્સ લાવી શકો છો. તો સ્ટાર્ટ કરીએ સૌથી પહેલા કે જીટીયુ નું જે પેપર છે એ પેપર કઈ રીતે આવે છે. તો જીટીયુ નું એક પેપર છે કે જે 4th જાન્યુઆરી 2025માં લેવાઈ ગયું, એટલે આઈ થિંક જાન્યુઆરી એટલે વિન્ટર. તો વિન્ટર 2025માં એક પેપર લેવાયું હતું, એના પછી એક સમરમાં બી લેવાઈ ગયું છે. સેમ પેપર આ રીતનું જ હતું. તો એક પેટર્ન બતાવીશ એટલે ખ્યાલ આવી જશે કે પેપર આપણું પણ કેવું આવવાનું છે. તો દેખો જરા, કોમ્યુનિકેશન સ્કિલ ઇન ઇંગ્લિશ છે, જે સબ્જેક્ટ કોડ તમારો અત્યારે હાલ છે એ જ સબ્જેક્ટ કોડ છે. 70 માર્ક્સનું પેપર છે. અહીંયા કંઈક ઇન્સ્ટ્રક્શન લખી છે, એમાં લખ્યું છે કે attempt all question, make suitable assumption whenever necessary, figures to write indicate full marks. એટલે જમણી બાજુ જે લખેલા છે પૂરેપૂરા માર્ક્સ, કેલ્ક્યુલેટર તો વાત નથી. ઇંગ્લિશ વર્ઝન ઇઝ ઓથેન્ટિક. આ વસ્તુ અત્યારે ઇંગ્લિશમાં જ પેપર છે એટલે જરૂર નહીં, કોઈક બીજા પેપરમાં સમજાવીશ કે શું કહેવા માંગે છે. ઓકે, ચલો ફર્સ્ટ ક્વેશ્ચન છે અહીંયા બતાવેલો તમને. ફર્સ્ટ ક્વેશ્ચન નું લખ્યું છે કે ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન, એટલે કે એમસીક્યુ છે. તો પહેલા 14 તમારે એમસીક્યુ આપવાના છે. મતલબ કે જો 70 માર્ક્સનું પેપર છે આપણું, ટોટલ અટેમ્પ્ટ ઓલ ક્વેશ્ચન એવું કીધું છે. દરેક ક્વેશ્ચન 14 માર્ક્સનો આવે. 14 × 5 = 70 થઈ જાય. તો બધા ક્વેશ્ચન આપણા 14 માર્ક્સના હશે. એમાં જે પહેલો ક્વેશ્ચન છે એમાં તો તમારા 14 એમસીક્યુ 14 એમસીક્યુ છે. એમાં બી એક મેઇન ઇમ્પોર્ટન્ટ વાત એવી છે કે જે પહેલા 7 એમસીક્યુ રહેવાના છે આપણે, 1 થી 7. આ 1 થી લઈને 7 એમસીક્યુ છે એ તમારા યુનિટ નંબર 1 માંથી છે. કયું યુનિટ નંબર 1? તો કે કોમ્યુનિકેશન સ્કિલ વાળું. ઓકે, કોમ્યુનિકેશન સ્કિલનું યુનિટ છે. હવે કોમ્યુનિકેશન સ્કિલ ખરેખર કહું તો એ બહુ જરૂરી છે. પેપર માટે તો ઠીક જ છે, પેપર માટે એનું વેટેજ બી વધારે છે. એમ કે એમસીક્યુ 14 છે, એમાંથી 7 તો ખાલી કોમ્યુનિકેશનના છે. તો આના માટે તો જરૂરી છે, જાણવા માટે બી જરૂરી છે. તો કોમ્યુનિકેશન સ્કિલના હું વિડીયો બનાવેલા છે. યુનિટ જે પહેલા હતું એ જ છે. સિલેબસ નો ડાઉટ ચેન્જ થયો છે, પણ જે કન્ટેન્ટ હતો એ કન્ટેન્ટ સેમ છે. તો કોમ્યુનિકેશન સ્કિલ ઇન ઇંગ્લિશની એક પ્લેલિસ્ટ છે કે જેમાં તમને કોમ્યુનિકેશનને ડિટેલમાં સ્ટડી કરવું હોય તો એના વિડીયો મળી જશે. એમસીક્યુ 14 પૂછાવાના છે તો એનો બી એક વિડીયો બનાવેલો છે કે આપણે કોમ્યુનિકેશનમાં કયા એમસીક્યુ કરવાના છે, વિથ આન્સર સમજાયેલું છે એમાં. તો અહીંયા જે 7 એમસીક્યુ તમને કોમ્યુનિકેશનના દેખાય છે એના આન્સર તમને એ વિડીયો મળી જશે. તો વિડીયો લિંક ડિસ્ક્રિપ્શનમાં નાખું છું, પ્લેલિસ્ટની જ નાખું છું. ત્યાંથી જઈને કોમ્યુનિકેશનના જેટલા બી વિડીયો હોય ડિટેલમાં જોઈ લેવાના. પહેલો ક્વેશ્ચન કે જેમાં 14 એમસીક્યુ છે એમાં 7 એમસીક્યુ કોમ્યુનિકેશનના છે. તો એના પછીના જે એમસીક્યુ છે એ પ્રોઝ એન્ડ પોએટ્રીના છે. ગુજરાતીમાં કહું તો જે પાઠ ને કવિતા આપી છે લેપડવાળી છે, આફ્ટર 20 યર્સની છે. પછી પોએમ છે પેલી સ્ટોપિંગ બાય વુડ્સ એટ સ્નો ઇવનિંગ. તો એના પરથી આવેલા. તો આ એક જ યુનિટ છે કે જેમાંથી 7 એમસીક્યુ અને બીજી પાઠ ને કવિતા છે એમાંથી તમારે 7 એમસીક્યુ આવશે. ઓકે, ક્વેશ્ચન નંબર 2 પર જઈએ તો ક્વેશ્ચન નંબર 2 ની અંદર પહેલો ક્વેશ્ચન લખે છે રાઇટ અ શોર્ટ નોટ એની ટુ. એટેમ્પ્ટ એની ટુ એવું કીધું છે. 6 માર્ક્સની અંદર છે, મતલબ કે એક શોર્ટ નોટ 3 માર્ક્સની આવશે, એવી આપણે 2 લખવાની છે. બી ક્વેશ્ચન છે એમાં એટેમ્પ્ટ એની ટુ એવું કીધું છે 8 માર્ક્સનું, એટલે મતલબ કે 4 માર્ક્સના 2 પ્રશ્નો લખવાના છે, 3 આપેલા છે. હવે શોર્ટ નોટની એની વાત કરીએ, જેમ કે અહીંયા શોર્ટ નોટ આપી છે ઉપર, એમાં બી એક બેરિયર્સ ટુ કોમ્યુનિકેશન વાળો ક્વેશ્ચન છે, અને નીચે એટેમ્પ્ટ એની ટુ કીધું છે. એમાં બી તમે દેખો તો જરા અહીંયા વોટ આર ધ કોમ્યુનિકેશન સ્કિલ, વોટ ઇઝ ધ બેસિક મોડેલ ઓફ કોમ્યુનિકેશન. તો અહીંયા બી કોમ્યુનિકેશનના 3 પ્રશ્નો થઈ ગયા. આગળ 7 એમસીક્યુ હતા, અહીંયા 3 પ્રશ્નો થઈ ગયા. તો પછી કોમ્યુનિકેશનનું ઓબ્વિયસલી વેટેજ વધારે છે.
અને હું એટલે જ કહું કે ઇંગ્લિશમાં પાસ થવું હોય તો યુનિટ નંબર 1 કમ્પલસરી કરવાનું છે. હવે આ ક્વેશ્ચન આન્સર હવે 10મા ફકરા પરથી પ્રશ્ન જવાબ કરતા હતા એટલે મોઢે લખવાનું તો ભૂલી ગયા છે. ગુજરાતી મીડિયમમાં તો ટફ બી બહુ લાગે કે સર ઇંગ્લિશમાં આન્સર યાદ કેવી રીતે રાખવાનો, તો બહુ વધારે નહીં, આઈ થિંક 5 થી 6 જ ક્વેશ્ચનના આન્સર છે કે જો એ તમે તૈયાર કરી લો તો અહીંયા જે કોમ્યુનિકેશનના 3 પ્રશ્નો છે એમાંથી જ આવશે. ઓકે, એમાંથી જ આવશે એવું કહું. હવે જો શોર્ટ નોટ 3 માર્કમાં એવું કીધું છે અને આ ક્વેશ્ચન આન્સર 4 માર્ક્સના છે. તો શોર્ટ નોટ તો ગુજરાતીમાં તો ટૂંક નોંધ કહેવાય, તો ટૂંક નોંધ કરતા પ્રશ્ન જવાબ મોટા છે. જે ક્વેશ્ચનના આન્સર છે એ જ શોર્ટ નોટ છે, બંને સેમ જ છે એવું સમજી લો. તો એના માટે શોર્ટ નોટ માટે ને ક્વેશ્ચન આન્સર માટે હું તમને કહું છું 5 થી 6 ક્વેશ્ચન કરવા, એ બી વિડીયોમાં ડિટેલમાં સમજાયેલા છે. એની પીડીએફ બી અત્યારે કદાચ અવેલેબલ હશે તો ટેલિગ્રામ પર હું તમને આપી દઈશ. તો ક્વેશ્ચન આન્સર એમાંથી તૈયાર કરવા. તો આજે 14 માર્ક્સનો ક્વેશ્ચન નંબર 2 એમાં પ્રશ્નનો જવાબ છે પણ એ મોડે લખવાના છે. ઓકે, ચલો નેક્સ્ટ જોઈએ. આ બી પાઠ ને કવિતા પરથી થઈ ગયા. ક્વેશ્ચન નંબર 3 અને 4. તો પહેલા ક્વેશ્ચન નંબર 3 નો એ બી છે, એમાં ગ્રામર છે. ક્વેશ્ચન નંબર 4 છે એમાં બી એ બી માં ગ્રામર છે. તો ક્વેશ્ચન નંબર 3 માં 6 અને 8 એટલે 14 માર્ક્સ અને ક્વેશ્ચન નંબર 4 માં બી 6 અને 8 એટલે કે 14 માર્ક્સ. તો 14 ને 14 28 માર્ક્સ નું તમારું ટોટલ ગ્રામર આવશે. ગ્રામરમાં 10th માં આવતું હતું એવું તો છે જ, બીજા થોડાક નવા ટોપિક બી છે. ગ્રામરના બી હું વિડીયો બનાવવાની કોશિશ કરેલી પહેલા, તો એ બી તમને પ્લેલિસ્ટમાં મળી જશે. પાર્ટ 1 પાર્ટ 2 એ રીતે હું ગ્રામરના ટોપિક બી સમજાયેલા છે. નો ડાઉટ નવા વિડીયો બી બનાવીશ, પણ ગ્રામરનો જે કન્ટેન્ટ પહેલા હતો એ જ કન્ટેન્ટ અત્યારે છે. નામ નવું સિલેબસ આવ્યું છે, બાકી કન્ટેન્ટ તો એ જ છે. તો તમે અત્યારે એ બી જોઈ શકો, ત્યાંથી બી ગ્રામર શીખી શકો. ઘણા બધા સ્ટુડન્ટો અત્યારે ગ્રામર કરવા બી લાગે. ટેલિગ્રામ પર મને હોમવર્કના સ્ક્રીનશોટ બી આવતા હોય છે. વેરી ગુડ. તો બધાએ એ રીતે સ્ટાર્ટ કરી દેવાની પ્રેક્ટિસ. તો ઇંગ્લિશમાં જેને બીક લાગતી હોય ને તો વધારે પ્રેક્ટિસ કરવી પડશે. જેને આવડતું હશે એને તો ઓકે ઓકે છે, વાંધો નહીં, પણ જેને તકલીફ હોય ઇંગ્લિશમાં એ લોકો અત્યારથી સ્ટાર્ટ કરી દેજો. ઓકે, ચાલો. તો અહીંયા ગ્રામર્સની અંદર અહીંયા વર્બ ફોર્મ છે. તો તમે જે 10th માં ટેન્સીસ શીખી ગયા એ ટેન્સીસની ખાલી જગ્યા આવવાની છે. બીજી છે, ઓકે, બીજી બી ટેન્સીસ વાળી આવી ગઈ છે. તો અહીંયા આ 3 ક્વેશ્ચન ટેન્સીસના છે, એમાં બી એટેમ્પ્ટ્સ એની 2 એવું કીધું. તો આપણે આ જો ટેન્સીસ ક્લિયર હોય, ઓકે, ટેન્સીસમાં જે હતા પહેલા એ સિમ્પલ પાસ્ટ ટેન્સ, સિમ્પલ ફ્યુચર ટેન્સ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, 3 સિમ્પલ આવે, પછી 3 પરફેક્ટ આવે, કન્ટિન્યુઅસ આવે, એ બધા જે હતા એ જ. નીચે છે એમાં પાર્ટ ઓફ સ્પીચ છે, એ તમારો નવો ટોપિક આવે જે 10th માં નતો આઈ થિંક. એના પછી નીચે તમે દેખો તો અહીંયા ચૂઝ કરેક્ટ ઓપ્શન. તો અહીંયા ખાલી જગ્યાઓ આપેલી છે કે જેમાં તમારે કનેક્ટર્સ, ગુજરાતીમાં સંયોજકો, કે બે સેન્ટેન્સ જોડવા માટે વચ્ચે શું લાગશે એ કનેક્ટર્સની જે ખાલી જગ્યા અને નીચે કન્જક્શન છે. તો આઈ થિંક આ 3 ટોપિક તમારા માટે નવા હશે. મે બી કનેક્ટર્સ તો 10th માં આવી ગયું હશે, પણ કન્જક્શન ને પાર્ટ ઓફ સ્પીચ એ નવું છે ગ્રામરમાં, જે હું એ શીખવાડેલું છે. પણ હું કહું છું એમ ફરી પણ હું તમને શીખવાડી દઈશ. 4A ની અંદર બી ગ્રામર છે કે જેમાં એપ્રોપ્રિએટ ઓપ્શન તો અહીંયા મોડલ ઓક્ઝિલરીઝ છે. તો તમને 3 ક્વેશ્ચન તમારા મોડલ ઓક્ઝિલરીઝ ના છે, એમાંથી બી 2 એટેમ્પ્ટ કરવાના છે. 6 માર્ક્સ નો ટોપિક છે મોડલ ઓક્ઝિલરીઝ. એ બી આઈ થિંક 10th માં આવી ગયેલું છે. ના આવ્યું હોય તો એ બી હું શીખવાડી દઈશ. ઓકે, ચાલો. એના પછી પિક અપ ધ રાઇટ વર્બ એટલે વર્બ ફોર્મ્સ થઈ ગયું. અહીંયા કરેક્ટ ધ સેન્ટેન્સ. તો સેન્ટેન્સમાં ભૂલ હોય, મે બી આર્ટિકલમાં ભૂલ હોય, કરેક્ટરમાં ભૂલ હોય, તો પછી આપણે અહીંયા ચેન્જ કરવાનું. અને ફર્સ્ટ હતો એમાં આઈડેન્ટિફાય ધ સેન્ટેન્સ પેટર્ન. તો સેન્ટેન્સ પેટર્ન્સ બી નવું છે, તો એ બી હું તમને શીખવાડીશ ને, એ બી ઓલરેડી શીખવાડેલું છે. તો મારો કહેવાનો ઇન્ટેન્સ મેઇન એવો હતો કે ક્વેશ્ચન નંબર 3 ને 4 ગ્રામરનો આવશે ટોટલ 28 માર્ક્સનો. તો ક્વેશ્ચન 5 ઓબ્વિયસલી બાકી રહ્યો છે. લાસ્ટ શું આવે છે એમાં? તો પહેલું છે એટેમ્પ્ટ એની 2, એમાં પેરેગ્રાફ. ઓકે, થર્ડ ક્વેશ્ચન કયો છે કહું. અહીંયા બી એટેમ્પ્ટ એની 2, ડ્રાફ્ટ એન્ડ ઈમેલ, અને અહીંયા બી ડ્રાફ્ટ એન્ડ ઈમેલ. ઈમેલ 4 માર્ક્સ ના આવે છે, પેરેગ્રાફ 6 માર્ક્સ ના આવે, એટલે ટોટલ 3 માર્ક્સ નો પેરેગ્રાફ હોય. પેરેગ્રાફ એટલે નિબંધ લેખન, ગુજરાતીમાં નિબંધ લખવાનો, આપણે પણ ઇંગ્લિશમાં લખવાનો. ઓકે, જેમ કે અહીંયા પૂછાયું છે ઇમ્પોર્ટન્સ ઓફ ટ્રીઝ, વૃક્ષોનું મહત્વ પૂછાયું હતું. પેરેગ્રાફ ઓન દિવાળી આવે છે તો તમે લખી દેશો બધું. ઓકે, તો પછી થર્ડ નંબરનો ક્વેશ્ચન કયો છે સર બંને જગ્યાએ? તો થર્ડ નંબરનો ક્વેશ્ચન છે વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ ઈમેલ? What is the use of subject line? What does the BCC stand for? The tone of your email should be ખાલી જગ્યા. અહીંયા બી દેખો, the email font should be colorful and fancy. True or false ચેક કરવાનું છે. Proof reading emails before hitting send is preferred. The subject line should be long and descriptive. Email is one of the easiest mode of communication. તો અહીંયા 4 જે MCQ છે ઈમેલ ના થઈ ગયા, મતલબ ટ્રુ ફોલ્સ છે. અહીંયા બી 4 ક્વેશ્ચન છે, એ બી ઈમેલ ના થઈ ગયા. તો પછી એક પેરેગ્રાફ રાઇટિંગ તો ફિક્સ છે આપણું, એક ઈમેલ રાઇટિંગ બી ફિક્સ છે.
પણ બીજો એક ક્વેશ્ચન આપણને મળવાનો છે કે જે ઈમેલ માટેના નાના નાના પ્રશ્નો હશે 3 કે 4 ભેગા કરીને પૂછશે આપણને. તો પેરેગ્રાફ રાઇટિંગ કેવી રીતે કરવાનું એ હું શીખવાડ્યું છે. ઈમેલ કેવી રીતે લખવાનો 10th માં શીખીને આયા એ જ ફોર્મેટથી અહીંયા છાપશો ચાલશે. તો ઈમેલ ફરી નવેસરથી શીખવાની જરૂર નહીં, જે તમને આવડે છે એ જ, પણ ટોપિક થોડા નવા નવા આવશે. IMP ઈમેલ હશે એ બી હું તમને આપીશ કે કયા કયા ઈમેલ આપણે તૈયાર કરીશું. પણ આ જે ટોપિક છે જે પહેલા નહોતો કે ભાઈ ઈમેલના શોર્ટ ક્વેશ્ચન કરવા આજે, તો એનો વિડીયો તમને આપણી પ્લેલિસ્ટમાં નહીં મળે, તો આપણે થોડાક સમય પછી એનો વિડીયો બી અપલોડ કરી દઈશું કે આપણે ઈમેલના કયા કયા શોર્ટ ક્વેશ્ચન કરવા, કયા ટ્રુ ફોલ્સ આવે, કયા MCQ આવે, જે બી વસ્તુ. જેમ કે અહીંયા ટ્રુ ફોલ્સ અહીંયા શોર્ટ ક્વેશ્ચન છે, તો મે બી MCQ બી પૂછે 1 માર્ક્સના 4 ભેગા કરી. તો ઈમેલની આપણે તૈયારી કરીશું. બાકી તમને ઓવરઓલ કહી દીધું કે પેપર આખું કેવી રીતે આવવાનું. હવે મિડ સેમ એક્ઝામની વાત કરીએ તો મિડ સેમની એક્ઝામનું પેપર તો તમને કોલેજમાં જે ફેકલ્ટી કોમ્યુનિકેશન સ્કિલનો લેક્ચર લેતા હશે એ બનાવવાના છે. તો એ કેવી રીતે પેપર સેટ કરશે તો એ તો તમને કહી જ દેશે કે ભાઈ માન લો કે કોઈક જગ્યાએ કોલેજમાં 1 to 4 યુનિટ હોય, પહેલું હોય, બીજું ગ્રામર હોય ને ચોથું આ રાઇટિંગનું હોય કે જેમાં ઈમેલ રાઇટિંગ એવું, તો તમને એ કહી દેશે કે ભાઈ 30 માર્કનું પેપર છે, આવી રીતે આવવાનું, 3 યુનિટમાંથી કયા ચેપ્ટરમાંથી કેટલા માર્ક્સનું પૂછીશ એ બી કહી દેશે તમને, અને કઈ રીતનું પેપર આવવાનું છે. આઈ થિંક પેપર સ્ટાઇલ બી અમુક કોલેજમાં લખાવતા હોય છે. ના લખાવતા હોય તો પહેલા માંગી લેવાની કે સર કેવી રીતે કરવાના છે પેપર, તો અમે એ રીતે તૈયાર કરીએ. જો તમને MCQ પૂછવાના હોય તો તમને કીધું એમ MCQ નો એક વિડીયો છે, ત્યાંથી MCQ તૈયાર કરી લેવાના, એમાંથી જ આવશે. ભલે તમારે સર પેપર કાઢવાના હોય પણ MCQ બી તમને એમાંથી જ મળશે. ક્વેશ્ચન તો પૂછશે જ શોર્ટ નોટ ને એવું, તો પછી એ તો તૈયાર કરવાના જ છે. તો એના બી તમને વિડીયો મળી હશે ચેનલમાંથી. પેરેગ્રાફ રાઇટિંગ ને ઈમેલ રાઇટિંગ મેં તમને કીધું એમ કે તમને આવડે જ છે, ખાલી તમારા અંદરથી એ શબ્દો બહાર કાઢવાના છે, પણ ઇંગ્લિશમાં. ઓકે, વોટ્સઅપ લેંગ્વેજમાં નહીં લખવાનું. ઘણા બધા સ્ટુડન્ટ એવું કરે છે. કોલેજમાં જો પકડાશો ને તો મારશે સર, બધા વચ્ચે ઉભા કરીને વંચાવશે બાજુ અલગ. કોલેજમાં હું ટ્રાય નહીં કરું, જીટીયુ મે બી થાય તો ઠીક છે, બોર્ડમાં ચેક થાય પેપર તો કોઈ પ્રોબ્લેમ નહીં આવે, પણ કોલેજમાં એવું ના કરતા, બરાબર તૈયારી કરીને જવાનું. જો ના આવડે તો બનાવીને લખવાનું, નો ડાઉટ, પણ બહુ વધારે નહીં બનાવી દેવાનું. અત્યારથી એન્જિન નહીં, આપણે હજુ ફર્સ્ટ સેમની અંદર છે, હજુ આપણે 6 સેમ કરવા, પછી એન્જિનિયર બનીશું તો કંઈક નવું બનાવીશું. તો અત્યારે એવું કંઈ કાવતરા નહીં કરવાના. જેટલી તૈયારી થાય એટલી પોસિબલ હોય તો મોડે જ કરવાનું. જે ગુજરાતી મીડિયમ વાળા છે કે જેને ટફ લાગતું ઇંગ્લિશ, તો એ લોકો લખીને કરે. ટાઈમ ના મળતો હોય લખવાનો તો કાઢવાનો ટાઈમ કે ભાઈ કોલેજમાંથી બહુ લખવાનું આલે સર, આ એસાઇનમેન્ટ એમ તેમ, એ બધું અલગ વસ્તુ છે. એક્ઝામ માટે તૈયારી કરવાની તો ટાઈમ આપણે કાઢીને જે લખતું રહેવાનું, જે તૈયાર ના થાય, જે મોડે ના થાય એને લખીને તૈયાર કરવાનું. તો આ રીતનું કોમ્યુનિકેશન છે, બહુ ટફ છે નહીં. જેમ કે પહેલું યુનિટ કરી લો કોમ્યુનિકેશન વાળું, તો 7 MCQ, 7 માર્કના પ્રશ્ન જવાબ, 14 માર્ક્સ પાક્કા થઈ જાય. એક છેલ્લો ક્વેશ્ચન બી આપણો 14 માર્ક્સનો પાક્કો થઈ જાય. પેરેગ્રાફ લખતા બી શીખી જવાનું. ઈમેલ તો આવડે જ છે. શોર્ટ ક્વેશ્ચન હું કરાવી દઈશ, તો છેલ્લો ક્વેશ્ચન એમાં બી આપણને 14 માર્ક્સ મળી જશે. પહેલા ક્વેશ્ચનના 14, છેલ્લા ક્વેશ્ચનના 14, 28 માર્ક તો આપણે પાક્કા લેવાના જ. હવે રહી વાત કે જેમાં આપણે ગ્રામર તૈયાર કરવાનું, તો ગ્રામર બી તમને થોડું ઘણું આવડતું હશે, એમાં હું થોડી ઘણી તમને હેલ્પ કરી આવીશ, તો તમે ગ્રામરની અંદર બી સારા એવા માર્ક્સ લાવશો. તો કોમ્યુનિકેશન સ્કિલ કે જેમાં કોઈને ટફ લાગતું હોય તો એવું વિચારવાનું નહીં. જો કોઈની બેકલોગ હોય, આ વિડીયો દેખતો હોય તો એને બી હવે ગભરાવાનું નહીં. હું તમને કીધું એ રીતે તૈયારી કરવાની. પ્લેલિસ્ટની લિંક નાખું છું ડિસ્ક્રિપ્શનમાં, ત્યાંથી જઈને બધા વિડીયો પ્રોઝ એન્ડ પોએટ્રી છે, શું કહેવા માંગે છે, એ બધું ડિટેલમાં સમજાવ્યું છે, એ બી સમજી લેવાનું. ક્વેશ્ચન આન્સર બી સમજાયેલા કે કેવી રીતે લખવાના છે. તો વિડીયો ખાસ જોઈ લેજો. કોઈ બી જગ્યાએ પ્રોબ્લેમ લાગે તો કોમેન્ટ સેક્શનમાં બતાવવાનું, અથવા તો ટેલિગ્રામ પર જઈને મને મેસેજ કરવાનો. ઓકે, ટેલિગ્રામની લિંક બી ડિસ્ક્રિપ્શનમાં નાખી. ગ્રુપ બનાવેલું છે, ગ્રુપમાં કઈ આલતુ પાલતુ વસ્તુ નહીં નાખતો, કામની વસ્તુ હોય છે તો જોઈન કરી લેવાનું. બહુ જગ્યા નહીં રોકે, એમ બી ઘણી બધી વસ્તુ તમારા ફોનમાં હશે કે જે બહુ જગ્યા રોકતી હશે. જેમ કે ઇન્સ્ટાગ્રામ છે, કે પછી અત્યારે ટ્રેન્ડિંગમાં પેલું ચાલે છે, હું રમે છોકરાઓ ફ્રી ફાયર, આ બધું ઠીક છે. હવે એન્ટરટેનમેન્ટ માટે રાખો જ તમે, પણ થોડીક જગ્યા ટેલિગ્રામને બી બનાવવાની. હવે અમુક છોકરા એવું કહે છે વોટ્સએપ ગ્રુપ બનાવો, તો વોટ્સએપ ગ્રુપ બી આપણું બની જશે, પણ અત્યારે જે છે ટેલિગ્રામ એના ઉપર જોઈન થઈને મારી જોડે કોન્ટેક્ટ કરો હોય તો ઈઝી રહેશે. તો એટલું કરી લેજો. અને વિડીયો જે રીતે સમજાવો સમજી લેવાનો. તમારી પાસે આવ્યો હોય થોડા સ્ટુડન્ટને શેર કરી આપો. જેને પ્રોબ્લેમ હોય એને ખાસ, કે જેને ઇંગ્લિશમાં તકલીફ હોય એને ખાસ શેર કરી આપજો, કે જેથી એનું બી થોડુંક માઇન્ડ હલકું થઈ જાય ને એને ઇંગ્લિશનું ટેન્શન દૂર થઈ જાય. તો આવા જ કોઈક વિડીયો બીજા સબ્જેક્ટના બનાવીશું, ત્યારે મળીશું. ત્યાં સુધી તમારું ધ્યાન રાખવાનું, બરાબર તૈયારી કરતા રહેવાનું. જય હિન્દ, જય ભારત.